આજના વિડીયોમાં ગુજરાતીમાં દિવાળી નિબંધ વિશે શીખો. હર દિવાળીના દિવસોમાં ઘર ઘર દીવા થાય, ફટાકડા તો ફટાફટ ફૂટે, બાળક બહુ હરખાય. ભારતમાં ઉજવાતા અનેક તહેવારોમાંનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી. દિવાળીને તહેવારોનો રાજા કહેવાય છે. દિવાળીનો તહેવાર આસો મહિનામાં આવે છે. નવરાત્રિની શરૂઆત થતાં જ લોકો દિવાળીના તહેવારની પૂર્વ તૈયારીઓ કરવા લાગે છે. ઘરની સફાઈ તથા રંગરોગાન કરવામાં આવે છે. ઘરને અવનવા રાચરચીલાથી શણગારવામાં આવે છે. નવા કપડાં, ફટાકડા અને મીઠાઈની ધૂમ ખરીદી થાય છે. બજારમાં લોકોની ભીડ જોવા મળે છે. રાતે દુકાનો રોશનીથી ઝળાળી ઉઠે છે. દિવાળીના દિવસોમાં રાતે ઘરાંગણે તેલ ઘીના દીવા મુકાય છે. રોશની પણ કરવામાં આવે છે. દિવાળી બાળકોનો પ્રિય તહેવાર છે. તેઓ ફટાકડા ફોડીને, નવા કપડાં પહેરીને અને અવનવી વાનગીઓ આરોગીને આનંદ મનાવે છે. દિવાળી એટલે પ્રકાશનો તહેવાર.
અંતરનો અંધકાર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનો તહેવાર. દિવાળી એટલે વર્ષનું સરવૈયું કાઢવાનો તહેવાર. દિવાળી એટલે નવા સંકલ્પો લેવાનો તહેવાર. દિવાળી એટલે માફ કરો અને ભૂલી જાઓ ની ભાવના વિકસાવવાનો તહેવાર. આપણે આ તહેવાર આનંદથી ઉજવીએ અને આ તહેવાર પાછળની ભાવનાને યાદ કરી દિલમાં દીવો પ્રગટાવીએ. Thanks for watching.